માર્ગદર્શન આપો અને એ હેરાન ન થાય એની જવાબદારી પણ તમારી છે. પણ આ બધા પ્યાદી ગયા છે, બરોબર? આ બધાને સીધા કરવા પડે. તમારામાં માનવતા બેન 2 મહિનાથી આ બધા મજૂરી કરે છે, 150 રૂપિયાની મજૂરી કરે છે, એના બાળકો માટે ભણાવવા માટે થઈને ધક્કા ખાય છે. તો તમે એને યોગ્ય જવાબ નથી આપતા, એને સંતોષકારક તમે એને માર્ગદર્શન નથી આપતા. અભણ મળશે અંગૂઠા સાહેબને શું ખબર પડે? મારી એ વાંચી લ્યો, ઓલા પડે વાંચી લ્યો ને. તો તમને અહીંયા બેઠાડ્યા છે શું કામ? તમને કોઈ કહેવાવાળું જ નથી. આ પ્રશ્ન 1 વર્ષથી હાલે છે અને એને મજા આવે છે આ બધા ધક્કા ખાઈને હેરાન થાય એની માટે. આ બેન ગંગા જળિયા તળાવમાં હાલતા પહોંચી ગયા, મેં ત્યાંથી પાછા આ કઈ રીત છે? એક બાજુથી તમે મોટી એક બાજુથી એને કોઈ તમને માર્ગદર્શન આપતા નથી યોજનાઓ વિશે. હેરાન અમુકના કરો છો કે કંટાળી થાકીને બેસી જાય. તો હું એને કોઈ અધિકાર નથી એના બાળકોને ભણાવવાનો? અને અહીંયા કોઈ જવાબ ન આપે, અહીંયા કોઈ વાત ન કરે કોઈ નિયાર, એટલે ત્યારે મને કીધું કે રાજુભાઈ હવે આવી કમ્પ્લેન નહીં આવે, બધાને કે અમે આ કઢાવી દઈશું. તો આજે પાછો પ્રશ્ન ઉપસ્થિત થયો. બેંકો આ બધાને કરોડોની લોનો લેવી છે, આ લોકોને કોઈ ભ્રષ્ટાચાર કરવો છે આ તમારું કઢાવીને? તો પછી અરે આ બધા મજૂરી કરે ભાઈ, 150 રૂપિયામાં દાડીઓ કરે છે. એની અપેક્ષા છે કે અમારા બાળકો ભણી ગણીને અમારી જેવી એની દશા ન થાય, એના માટે એ લોકો મહેનત કરે છે, દોડે છે. તો તમારે યોગ્ય તમે એને કઈ જવાબ ન આપો, એને માર્ગદર્શન ન આપો. 2 મહિનાથી બે થાકીને હવે એ શું કરશે? કાગળિયા ફાડીને પાછા મજૂરીએ લાગી જાય, એના બાળકોને મજૂરીએ લગાડશે. તો તમારે આ જ કરવાનું છે? ગરીબ માણસોને કોઈથી તમારે ઊંચા નથી આવવા દેવાના? બાળ મજૂરીનો કેસ લગાડે, બાળક કામે જાય તોય. પછી આ બધા રોજનું લાવીને રોજ ખાય છે, તો એને તમે કંઈક પ્રોત્સાહન આપો, માર્ગદર્શન, માનવતા રાખો. હું તો એમ કહું છું, તમે લાખ રૂપિયા પગાર ખાવ છો, તમે એને અડધું જ કરીને બહાર કાઢી મેં કોઈનો કોઈ એક શબ્દ સાંભળતા નથી, એની રજૂઆત સાંભળતા નથી. અરે ત્યારે મને એને એવું કીધું, નગર ત્યારે જ કહે દી એટલે કોણ? ગમે એવું હોય, ગરીબ માણસો હારે અન્યાય થાય ને તો ગમે એવું હોય, કોઈનું હલાવી, ગમે મોટો ચમરબંધી હશે એનું એની હલાવી લેવામાં આવે. કરોડો રૂપિયા તમારી પાછળ ખર્ચે, તો તમે ગરીબ માણસોને એટલો તો તમે સંતોષકારક જવાબ આપો. આ હેન્ડીકેપ છે, બોલી નથી શકતા, સાંભળી નથી શકતા, ઈ ધક્કા ખાય છે આ ટેબલેથી આ ટેબલે, આ ટેબલેથી આ ટેબલે, બધી પર ફરે છે, એને કોઈ જવાબ નથી આપતું. શું છે આ બધું? એ લોકો ભારત દેશના નાગરિક છે, અને લોકશાહીમાં દરેક પ્રકારનો અધિકાર છે, શિક્ષણનો અધિકાર છે, અને તમારી કચેરીની અંદર તમને બધું પૂછવાનો અધિકાર છે, અને તમારી ફરજમાં આવે તમારે એને સંતોષકારક જવાબ દેવો. એના પરસેવાના, એની કમાણીનો ટેક્સના પૈસા, એમાંથી તમને બધાને પગાર મળે છે. એ વાત ન ભૂલવી જોઈએ. આ રેડિયાર તંત્ર છે, તમને નહીં સમજીએ કે આ લોકો 10 વાર રજૂઆત કરી છે, છતાં એની જ પરિસ્થિતિ છે. ગરીબ માણસોને હેરાન કરવામાં એને મજા આવે છે, એ લોકોને આનંદ આવે છે. તમને માર્ગદર્શન નહીં આપે સાચું. તમે એક દાખલો લાવશો તો બીજો મગાવશે, બીજો લાવશો તો ત્રીજો મગાવશે. તમે છેલ્લે એમ કહેશો ને કે હવે આ દાખલો અમને નથી મળતો, ત્યારે એમ કહે કે તો તમે નહીં ભણી શકો. આ પરિસ્થિતિ છે અહીંયા.